જોજે જેના હાથમાં બતાવતો છે કે કાં વરસાદ છે ને કાં નહીં મળે છે પંડિત સંદીપ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો આજનો મોસમ મસ્ત છે. આ જુઓ ને, એકદમ શાંત વાતાવરણ થઈ ગયેલું છે, કંઈ હિલતું નથી કે કંઈ નહીં. આ જુઓ ને, લાગે કે જોરદાર વરસાદ આવવાનો છે એવું લાગે એકદમ. પણ વરસાદ આવીને જાય જ કરે, થોડી વાર આવે પાછો રોકાઈ જાય, આવે એવું જ થયા કરતું છે. વરસાદ આવે તો ડાયરેક્ટ અહીંયાથી પાણી પડે, તેમાં જુગાડ, ભારે જુગાડ કરેલો છે. ગામડામાં આવું જોઈએ, તે તમને ખબર જ હશે. કેસો શીખ્યા કરતો હતો ને તેટલામાં આવી ગયા છે આપણા જય અને આ બાજુથી ક્રિસ. જે અહીંયા બેસી ગયા છે ને એટલે મેં કેસીઓ શીખ્યા કરતો છું. થોડું ઘણું આવડતું છે, એટલું હરખી રીતે નહીં આવડતું છે, પણ ટ્રાય કરું વગાડવાની. ચાલો તમને મેં કૃષ્ણ ભગવાનની ધૂન વગાડી બતાવું. બસ ગાઈસ, એટલું જ આવડતું છે, વધારે નહીં આવડતું. મળે હરું પડું કઈ વાર મિસ્ટેક પડે વગાડવામાં, પણ શીખી જ જવા. મને કેસો શીખવામાં થોડોક ડિસ્ટર્બ કરવા લાગ્યા, એટલે હવે અમે ચાલ્યા ડેરી બાજુ. આ લોકોને બી લઈ આવા છે. આ લોકો નાનલાને મથાવ્યા કરે, આ લોકો મોટા લોકો. હરમ ના આવે કે ને તમને? ચીમન મોટો ચાલ કઈ કહેવાનો બોલ. હવે એમ તો બહુ બોલે, એમ તો ગાઈઝ આ સિમન મોટો બહુ બોલે, પણ હમણાં કેમેરા સામે આવે એટલે શાંત થઈ જાય. આનો હાથ જોઈએ આપ, કઈ લખેલું છે કે નહીં તે જલ્દી. આપણી બાજુ જો હાથ વધારે છે એવું આપણે બાજુ છે, જંગલમાં નહીં મળે. હા એવું કે? હા, આ બાજુ એ હાથમાં બતાવે ને ભવિષ્યવાણી આપણે તરત કરી નાખીએ છે. અહીં હજુ વરસાદ વધી ગયેલો છે ને આ બાજુથી આ લોકો રોકે, શું કહેવાય, ફસી ગયા. વરસાદ ઓછો થાય તો અમે બી જઈએ ઘેરે નરે. હું દેખ જોરમાં બોલ નહીં. ચાલો ગાઈઝ, વરસાદ ગયો ને હવે મસ્ત તડકો પડ્યો. હવે જે ફસાયેલા તે જતા છે ઘરે. આવી ગયું છું ઘરે અને હવે થોડી વાર આરામ કરી જવાનું છું. 2 hours later. હમણાં વાગ્યા છે 5:43 ને હું આવી ગયો છું અમારા અડ્ડા પર. તારે લીધે પનોતી સંદીપ લાલ રોહિતભાઈ આવી ગયેલો છે. આ વાજથી આપણા રમવા જવાના છે ને? જવાના. તો હવે બધા આવાજથી હમણાં આવી ગયા, ટાઈમ થઈ ગયો આવવાનો બધાનો. પંડિત સંદીપ. હવે અમે જવાના છે ક્રિકેટ રમવા માટે, તો બધા નીકળી ગયા. આ સંદીપથી દૂર રહેવાનું, તે નીચેથી નાહી ગયો. તે ગાડી જાય તેમ નથી એટલે આટલે જ મૂકેલી છે. રસ્તો બહુ ભારે છે, કાદવ વાળો આખો. તો ફાઇનલી અમે આવી ગયા છે ગ્રાઉન્ડ પર. રોહિતભાઈનું નવું લુક. અરે યાર, અમારી ફિલ્ડિંગ જ આવી ગઈ. ચાલો કઈ નહીં, જાય તો ખરા. અમે ગાઈસ જો ને કેવું છે, એવામાં રમવા પડતું છે. કોઈ જો દોડીને એમ નીચે નહીં જોયું તો ડાયરેક્ટ પડી જ જાય. તો અમે ફાઇનલી હવે ફિલ્ડિંગમાં ગોઠવાઈ ગયા છે. અમારા ફિલ્ડર આજે વધારે આવ્યા નહીં મળે, એટલે અમારે મેં આપી દીધો છે વિજુભાઈને. વિજુભાઈ આવાજો. ફાઇનલી ગાઈસ અમે પહેલી મેચ જીતી ગયા ને હવે ફરીથી સ્ટાર્ટ થઈ ગયેલું છે. ગાઈસ સ્ટોમ આટલે છે ને લાખે કા લેની તો ગાઈસ અમે ક્રિકેટ રમી લીધું ને હવે જવાના છે હાથ પગ ધોવા માટે, કેમ કે અમારી હાલત જોઈ શકો છો एकदम खतरनाक वाली ने मनीष भाई ने भी जो मन आ बाजू बताई देतो हमारी ऐसी हालत हो चुकी है।
કેમ કે અમે કાદવમાં રમતા હતા ને. કાદવમાં રમતા હતા, અભી જાएंगे. આજે તો ગાઈઝ બહુ મજા આવી પહેલા કરતા પણ, કેમ કે આજે બધા કેટલાક જણા તો પડી ગયા નીચે, નીચે ડાઈ મારવા ગયા. ડાઈ મારી દીધી ગાઈઝ, ડાઈ. આજે 2 જણા ડાઈ મારી. 2 જણનું નામ નહીં બોલાય. એની 3-4 જણા ગાઈઝ વાહ તે નીચે પડી ગયા ગાઈઝ. તો ચાલો અમે હાથ પગ મોઢું ધોવા જઈએ. મનીષભાઈ અમાર કરતા વહેલા આવી ગયા, એના હાથે જ હતો પણ મેં મિલનભાઈ લોકની રાહ જોતો હતો. હાથ પગ ધોઈ લઈએ. તે ગાઈઝ ગાડી ઉતારવાની વાત કરતો છે એટલે હવે જોજો ગાઈઝ, એટલે ગાડી ઉતારશે હવે. એ જોજે ચાલે એમ બી સંદીપભાઈ છે. આ જોવો ગાઈઝ આવી ગયા સંદીપભાઈ ને કારીગરી જોવો તમે. તે તો લાખી દે આ કોતોડામાં. હું કે સંતોષભાઈ મજા આવી ને આજે? મેં જે પૂછ્યું તેને જવાબ તો આપે ને. ક્રિકેટ રમવાની મજા આવી ને આજે તો? ચાલો ગાઈઝ ગાડી બી નીચે ઉતારી લાવ્યા. હવે જો ગાઈઝ આટલે નાચો લાગ્યો. સંતોષભાઈ વન્સ મોર સંતોષ. આ જો ગાઈઝ કેવા કેવા નાચે. એક ગાડીને ધોવા માટે કેટલા જણા આવેલા છે જો ખાઈ. એક ગાડીને ધોવા માટે આ જો બધા લાગી પડ્યા. સાંજ થઈ ગઈ ને હવે અમે જવાના ઘરે. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. બાય બાય.